ગઈકાલે દિલ્હી ખાતે જે બ્લાસ્ટ થયો એના અનુસંધાને આ પંચમહાલ જિલ્લામાં જે રેન્જ આઈજી સાહેબ અસારી સાહેબ છે તે અને અમારા એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ છે એમને સૂચના આપેલી કે તાત્કાલિક તમામ પોલીસ વાહન ચેકિંગ કરે અને રોડ ઉપર તૈનાત થઈ જાય। એ અનુસંધાને અમારા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ પોતાની ટીમ સાથે સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલું અને મારા ડિવિઝનમાં પાવાગઢ પોલીસ સ્ટેશન અંદરમાં પાવાગઢ મંદિર આવેલું છે એની પણ એસપી સાહેબ શ્રી અને આઈજી સાહેબે સૂચના આપેલી કે એની પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે। જેના અનુસંધાને પાવાગઢ ખાતેથી ઉપર જતા તમામ વાહનોને નીચેથી જ ચેક કરીને ઉપર જવા દેવામાં આવતા હતા અને તમામ શ્રદ્ધાળુઓને પણ ફ્રિસ્કિંગ કરી અને ઉપર જવા દેવામાં આવતા હતા। આ ઉપરાંત અમારી જે ડોગ સ્ક્વોડ અને એન્ટી સબોટેજ ટીમ છે એ પણ અમને ફાળવવામાં આવી છે અને રાત્રેથી જ તમામ એન્ટી સબોટેજ ટીમ દ્વારા નીચે માચીથી લઈને છેક ઉપર મંદિર સુધીનું એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને ત્યારે હાલ પણ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષામાં વધારો કરેલ છે। ગઈકાલે દિલ્હી ખાતે જે બ્લાસ્ટ થયો એના અનુસંધાને